હેલો ફ્રેન્ડ્સ, શ્રી BKKPSM BSc કોલેજ પાલનપુરમાં આપનું સ્વાગત છે. હું મમતા સોની ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ હશે કે આપણે પેપર નંબર 504ની શરૂઆત કરી છે. તો પેપર નંબર 504ની અંદર યુનિટ 1 ચેપ્ટર 1ની આપણે શરૂઆત કરી હતી. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે શીખી ગયા કે જટિલ નેટવર્કનું સાદા ટી નેટવર્ક અને પાઈ નેટવર્કમાં રૂપાંતર, એના સમીકરણો પણ આપણે શીખી ગયા. તો આજે આપણે શીખીશું કે પાઈ નેટવર્કનું ટી નેટવર્કમાં રૂપાંતર અને ટી નેટવર્કનું પાઈ નેટવર્કમાં રૂપાંતર. એટલે આજનો આ ક્વેશ્ચન છે કે પાઈ અને ટી નેટવર્કના પરસ્પર રૂપાંતરણ સૂત્રો મેળવો. એટલે કે પાઈ અને ટી નેટવર્કના પરસ્પર રૂપાંતરણ સૂત્રો મેળવવું, આ આપણો આજનો ક્વેશ્ચન છે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે આની આગળની જે થિયરી હતી કે જટિલ નેટવર્કનું સાદા પાઈ અને ટી નેટવર્કમાં રૂપાંતર, અને આજની થિયરી છે પાઈ અને ટી નેટવર્કના પરસ્પર રૂપાંતરણ સૂત્રો મેળવો. બંને જે થિયરી છે એ મિક્સ ના થઈ જાય એટલું ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો આગળ સમજીએ. શું કીધું મેં હમણાં જ કે ટી નેટવર્કનું પાઈમાં રૂપાંતર અને પાઈ નેટવર્કનું ટી નેટવર્કમાં રૂપાંતર, આપણે આ વસ્તુ આજે શીખવાની છે. એટલે કે કંઈક કેવી રીતનું થશે કે Z1 Z2 અને Z3 કોના સ્વરૂપમાં મળશે આપણને? ZABCના સ્વરૂપમાં. એ જ પ્રમાણે ZABC કોના સ્વરૂપમાં મળશે? Z123ના સ્વરૂપમાં. એ જ પ્રમાણેના કંઈક સમીકરણો અહીંયા આગળ મળશે આપણને. તો જોઈએ આગળ કઈ રીતે મળે છે સમીકરણ. શું કહે છે કે જટિલ નેટવર્કનું સાદા પાઈ અને ટી તેવી જ રીતે ખુલ્લા પરિપથ અને બંધ પરિપથ આગળથી માપેલા મૂલ્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા સિવાય પાઈ નેટવર્કને ટી નેટવર્કમાં અને ટી નેટવર્કને પાઈ નેટવર્કમાં રૂપાંતરિત કરી શકાય છે. શું કહેવા માંગે છે કે જેમ જટિલ નેટવર્કનું સાદા પાઈ અને ટી નેટવર્કમાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ, તેવી જ રીતે ખુલ્લા પરિપથ એટલે કે ઓપન સર્કિટ અને બંધ પરિપથ એટલે કે શોર્ટ સર્કિટ હોય ત્યારે આપણે પાઈ નેટવર્કનું ટી નેટવર્કમાં અને ટી નેટવર્કનું પાઈ નેટવર્કમાં રૂપાંતર કરી શકીએ છીએ. તો શું કહેવા માંગે છે, એના જે મૂલ્યો છે એ નીચે મુજબના સમીકરણ વડે અપાય છે. તો આ જે સમીકરણ છે એનાથી તમે વાકેફ છો કે આ વસ્તુ ઓલરેડી મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર શીખવાડી હતી કે કઈ રીતે આ સમીકરણ આવ્યા છે. એટલે કે Z1OC = Z1 + Z3 જ્યારે ઓપન સર્કિટ હશે એ વખતે, એ જ પ્રમાણે Z1SC શોર્ટ સર્કિટ હશે એ વખતે, Z2OC ઓપન સર્કિટ વખતે પણ કયા ટર્મિનલ આગળ? 2 ટર્મિનલ આગળ. એ જ પ્રમાણે Z2SC શોર્ટ સર્કિટ વખતે. આ ટી નેટવર્ક માટે થયું. અને આ આપણું પાઈ નેટવર્ક માટે કે Z1OC કોના સ્વરૂપમાં છે? ZABCના સ્વરૂપમાં છે. Z2OC છે એ 2 ટર્મિનલ આગળ છે ઓપન સર્કિટ માટે. Z1SC છે એ શોર્ટ સર્કિટ માટે છે. આ ટોટલ આપણને સમીકરણ મળ્યા ટી અને પાઈ નેટવર્ક માટેના. તો હવે જે ખરી પ્રોસેસ છે એ હવે સ્ટાર્ટ થાય છે. એટલે કે આ બે પરિપથો સમતુલ્ય હશે. શું કહેવા માંગે છે કે જટિલ પરિપથ અથવા ત્યારે શું થશે કે જે આ બે પરિપથો હશે કેવા હશે? સમતુલ્ય હશે. અને જો આ બે નેટવર્કને પેટીમાં પૂર્યા હોય અને ટર્મિનલ બહાર કાઢ્યા હોય, એટલે ટર્મિનલ કઈ રીતે મેં તમને બતાવ્યું હતું લાસ્ટ લેક્ચરની અંદર કે 1 ટર્મિનલ અને 2 ટર્મિનલ. તો આપેલ આકૃતિમાં ટી અને પાઈ નેટવર્કને જુદા પાડવા અશક્ય હોય છે. એટલે કે જ્યારે બંને ભેગા હોય તો એને જુદા પાડવા અશક્ય હોય છે. એટલે કે ટૂંકમાં બંને નેટવર્ક સમતુલ્ય હોય છે. આથી નેટવર્કમાં બંનેને પાઈ અને ટી નેટવર્કમાં ફેરવવામાં આવે છે ત્યારે બંને કેવા થઈ જાય છે? સમતુલ્ય થઈ જાય છે. અધરવાઇઝ જ્યારે બંને ભેગા હોય છે તો એને છૂટા પાડવા બહુ અશક્ય હોય છે. તો આપણે શું કરવાનું છે અહીંયા આગળ કે જે ટર્મિનલ આગળના જે મૂલ્યો છે એને સરખાવવાના છે. તો
અહીંયા આગળ શું કર્યું છે કે Z1OC કોની માટે? ટી નેટવર્ક માટે, અને Z1OC કોની માટે? પાઈ નેટવર્ક માટે. બંનેને સરખાવી દીધા છે. એ જ પ્રમાણે Z2OC કોની માટે? ટી નેટવર્ક માટે. Z2OC કોની માટે? પાઈ નેટવર્ક માટે. એને પણ સરખાવી દીધું છે. અને ત્રીજું સમીકરણ છે Z1SC, અને અહીંયા પણ Z1SC. આ કોની માટે છે? ટી નેટવર્ક માટે, અને આ પાઈ નેટવર્ક માટે. એટલે ટોટલ આપણને કેટલા સમીકરણ મળ્યા? 1, 2 ને 3 સમીકરણ મળ્યા. કઈ રીતે? જ્યારે એની જે Z1OC, Z2OC અને Z1SC ના મૂલ્યો ટી અને પાઈ નેટવર્કના આપણે સરખાવ્યા ત્યારે. હવે શું કરવાનું છે? સમીકરણ 1 માંથી સમીકરણ 3 બાદ કરવાનું છે. 1 માંથી 3 બાદ કરવાનું છે. તો શું મળે છે જોઈએ આગળ. તો શું મળશે આપણને? કંઈક આવું સમીકરણ મળશે. તો આમાં શું થશે? Z1 તો કેન્સલ થઈ જશે. તો આપણી પાસે શું વધશે? Z3 Z2 અપન Z2 પ્લસ Z3. અને અહીંયા આગળ લસા લેવામાં આવશે તો કંઈક આ રીતનું સમીકરણ મળશે. પછી નેક્સ્ટ સ્ટેપની અંદર શું કરવાનું છે? આપણે અહીંયા આગળ લસા લેવાનો છે. તો તમને કંઈક આવું સ્વરૂપ મળશે. અને અહીંયા આગળ જે કૌંસ હશે એને છૂટા પાડવાના છે, એટલે કે એનું સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા આગળ જે હશે Z2 Z3 એ પણ ઉડી જશે, કારણ કે એક પ્લસ છે એક માઇનસ છે. તો શું હશે? Z3² અપોન Z2 પ્લસ Z3. અને સામે કંઈક આ રીતનું અહીંયા શું વધશે? આપણને મળશે Z3² અપોન Z2 પ્લસ Z3. અને સામે મળશે ZA² ZC અપોન ZA પ્લસ ZB ઇન્ટુ ZA પ્લસ ZB પ્લસ ZC. આટલી વસ્તુ આપણી જોડે વધશે. હવે શું કહે છે કે આ જે સમીકરણ મળ્યું આપણને એને કેટલા વડે ગુણવાનું? સમીકરણ 2 વડે ગુણવાનું. તો શું મળશે આપણને? આ તો સમીકરણ આપણને મળ્યું આટલું, અને આપણું કયું છે? સમીકરણ નંબર 2. તો એને ગુણ્યું તો શું મળશે આપણને? અહીંયા આગળ ઇન્ટુ Z2 પ્લસ Z3 વડે ગુણાશે, અને બીજી સાઈડ ZC ઇન્ટુ ZA પ્લસ ZB અપોન ZA પ્લસ ZB પ્લસ ZC વડે ગુણાશે. એટલા માટે કર્યું કે વધારાનું જે પદ છે એ ઉડી જાય અને આપણને જે જોઈએ છે એ મળી જાય. તો હવે શું થશે કે જે ઉડે છે એ ઉડાડી દેવાનું છે. એટલે અહીં આગળ શું ઉડશે? Z2 પ્લસ Z3 ઉડી જશે. અહીં આગળ શું ઉડે છે? ZA પ્લસ ZB ઉડે છે. તો ઉડાડી દેવાનું છે. તો વધશે શું આપણી જોડે? ZA² ZC ઇન્ટુ ZC એટલે ZCનો સ્ક્વેર, અને ZA પ્લસ ZB પ્લસ ZCનો હોલ સ્ક્વેર. આટલી વસ્તુ હશે. પછી શું કરશું? બંને સાઈડ વર્ગમૂળ લઈશું તો આપણે શું મળશે? Z3ની વેલ્યુ મળી જશે, જે આપણે જોઈતી હતી. કોના સ્વરૂપમાં જોઈતી હતી? ZA પ્લસ ZA ZB અને ZCના સ્વરૂપમાં જોઈતી હતી. એ વસ્તુ આપણને મળી ગઈ. એટલે કે Z3 ઇઝ ઇક્વલ ટુ ZA ZC અપોન ZA પ્લસ ZB પ્લસ ZC. આપણું જે છે કે ટીનું જ્યારે વેલ્યુ હશે મતલબ કે આપણે Z3 શોધી શકીએ છીએ. હવે એ જ પ્રમાણે સમીકરણ 1 પરથી આપણે Z3નું મૂલ્ય મળી ગયું. તો સમીકરણ જે 1 હતું એમાં શું કર્યું? Z1ને સૂત્રનો કરતા બનાવ્યો, Z3ને સામેની સાઈડ લઈ ગયા, અને Z3ની જે વેલ્યુ મળી આપણને કિંમત એ અહીં આગળ મૂકી દીધી છે. ફરીથી સેમ પ્રોસેસ, લસા લેવાનો અને અંશ જે છે એની અંદર જે ઉડે છે પ્લસ માઇનસ એ ઉડાડી દેવાનું છે. તો આપણને કોની કિંમત મળી જશે? અહીં આગળ Z1ની કિંમત મળી જશે. શું મળશે આપણને? ZA ZB અપોન ZA પ્લસ ZB પ્લસ ZC. એ સમીકરણ નંબર 5 મળશે. કોની કિંમત મળી? Z1ની. હવે એ જ પ્રમાણે સમીકરણ 2 પરથી કરવાનું છે કે Z2ને સૂત્રનો કરતા બનાવવાનું છે, અને Z3ને સામેની સાઈડ લઈ જવાનું છે, અને Z3ની જે કિંમત આપણને મળી છે એ આગળ મૂકી દેવાની છે. તો કોની કિંમત છે આપણને? Z2ની કિંમત મળશે. એ આપણું સમીકરણ નંબર 6 થશે. તો હવે શું કહે છે કે સમીકરણ 4, 5 અને 6 પરથી કહી શકાય કે જો પાઈ પરિપથના ઇમ્પિડન્સ ZA ZB અને ZC જાણતા હોય તો તેની મદદથી આપણે ટી પરિપથના ઇમ્પિડન્સ મેળવી શકાય છે. એટલે જો આપણે ZA ZB અને ZC જાણતા હોય તો એની કિંમત મૂકી Z1 Z2 અને Z3 આપણે શોધી શકીએ છીએ. તો હવે આપણે શું કરવાનું છે? આ આપણે જોયું ટી નેટવર્કના સમીકરણો જોયા. કોના સ્વરૂપમાં? પાઈ નેટવર્કના સ્વરૂપમાં. હવે આપણે શું જોઈએ છે? પાઈ નેટવર્કના સમીકરણ ટી નેટવર્કના સ્વરૂપમાં જોઈએ છે.
તો એની માટે આપણે શું પ્રોસેસ કરવાની છે? સમીકરણ 2 ને સમીકરણ 3 વડે ગુણવાનું છે. તો આ આપણું સમીકરણ નંબર 2 છે અને આ ઇન્ટુ વાળું જે છે એ સમીકરણ નંબર 3 છે. તો શું આપણને મળશે? જે સમીકરણ છે કંઈક આવું મળશે જ્યારે એને લસા લેવામાં આવે છે ત્યારે, અને અહીંયા સામેની સાઈડ જે ઉડે છે ઉડાડી અને જે વધશે એ આટલું વધશે. તો આપણને સમીકરણ 7 કંઈક આવું મળશે: Z1 Z2 પ્લસ Z2 Z3 પ્લસ Z1 Z3 ઇઝ ઇક્વલ ટુ ZA ZB ZC અપોન ZA પ્લસ ZB પ્લસ ZC. આપણું સમીકરણ નંબર 7 મળશે. તો હવે શું કરવાનું છે? સિમ્પલ પ્રોસેસ છે 3 કે ઉપરનું જે સમીકરણ આપણને મળ્યું એને સમીકરણ 6 વડે ભાગી દેવાનું છે. તો એને સમીકરણ 6 વડે જ્યારે ભાગીશું તો આપણને કંઈક આવું સમીકરણ મળશે અને એની અંદર જે ઉડે છે ઉડાડી એટલે કે ZA પ્લસ ZB પ્લસ ZC ઉડી જશે. અહીંયા આગળ ZB ZC ઉડી જશે તો માત્ર શું વધશે આપણી જોડે? ZA વધશે, જે આપણે જોઈતું હતું. તો ZAને સૂત્રનો કરતા બનાવીશું તો આપણને આ સામેની સાઈડ એઝ ઇટ ઇઝ રહેશે. Z1 Z2 પ્લસ Z1 Z3 અપોન Z2 એ આપણું સમીકરણ નંબર 8 છે. સેમ ટુ સેમ એવી જ રીતે જે સમીકરણ 7 છે એને સમીકરણ 4 ભાગીએ છીએ તો આપણને કોનું સમીકરણ મળે છે? ZBનું સમીકરણ મળે છે. એ જે સમીકરણ 7 ને સમીકરણ 5 વડે ભાગીએ છીએ તો આપણને કોનું સમીકરણ મળે છે? ZCનું સમીકરણ મળે છે. આપણું સમીકરણ નંબર 10 થશે. એટલે આપણને જે સમીકરણ મળ્યા 9, 8, 9 ને 10 એ આપણે કોના મળ્યા? પાઈના મળ્યા. એટલે કે જો આપણે ટી નેટવર્કના મૂલ્યો જાણતા હોઈએ તો આપણે પાઈ નેટવર્કના મૂલ્યો શોધી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણને એ તારણ મળે છે કે ટી અને પાઈ નેટવર્ક વચ્ચેના રૂપાંતર સમીકરણ સારાંશ પરની આકૃતિ પરથી મેળવી શકાય છે. એટલે કે ટી નેટવર્કના કોઈ પણ ઇમ્પિડન્સને પાઈ નેટવર્કના ઇમ્પિડન્સના સ્વરૂપમાં દર્શાવવા માટે ટી નેટવર્કના રૂપાંતરિત કરવાના ઇમ્પિડન્સની આજુબાજુના ટી નેટવર્કના ઇમ્પિડન્સનો ગુણાકાર કરી તેને પાઈ નેટવર્કના ત્રણેય ઇમ્પિડન્સના સરવાળા વડે ભાગવામાં આવે છે. આ જ રીતે પાઈ નેટવર્કમાં ઇમ્પિડન્સના પદોમાં ફેરવવા માટે ટી નેટવર્કના પાસેના બે ઇમ્પિડન્સના ગુણાકારના સરવાળાને પાઈ શાખાના શોધવાના ઇમ્પિડન્સની સામેના ટી નેટવર્કના ઇમ્પિડન્સ વડે ભાગવામાં આવે છે. હવે શું કીધું આને? કે જો પાઈ નેટવર્કનું હશે તો આપણે શું કરવાનું થશે? જે ઇમ્પિડન્સ વારા કરી એનો સરવાળો કરો અને એને ભાગો તો તમને પાઈનું મળશે. જ્યારે ટી નેટવર્કનું આપણે જોઈ ગયા આગળ કે એ જ અહીંયા આગળ શબ્દોમાં તમને સમજાવ્યું છે. તો કમ્પ્લીટલી યાદ રહી ગયું? એકદમ ઇઝી થિયરી છે. થોડી પ્રેક્ટિસ કરશો તો સમજાઈ જશે. પણ સમીકરણો વધારે પડતા જોઈને ગભરાઈ ના જતા, પ્રેક્ટિસ કરશો તો ઇઝીલી આવડી જશે. એકદમ સિમ્પલ મેથડથી કરવાનું છે. ખાલી પ્રોસેસ એની એકવાર યાદ કરી લેવાની છે. ઓકે? તો આજનો આપણો જે સવાલ છે, ક્વેશ્ચન છે એ છે કે જો આપણે ટી નેટવર્કનું પાઈ નેટવર્કમાં રૂપાંતર કરીએ છીએ અને પાઈ નેટવર્કનું ટી નેટવર્કમાં રૂપાંતર કરીએ છીએ તો એની અંદર કંઈ ફેરફાર થાય છે કે નથી થતો એ તમારે મને કહેવાનું રહેશે. ઓકે? તો અહીંયા આગળ જે દર્શાવ્યું છે એ બંનેનું ભેગું દર્શાવ્યું છે, જે જોઈન્ટ નેટવર્ક ડેલ્ટા નેટવર્ક કહેવાય છે એને, કે એની અંદર Z1 Z2 અને Z3 પણ છે અને ZA ZB અને ZC પણ છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો. આને ડેલ્ટા નેટવર્ક કહેવામાં આવે છે. અને બીજી ભાષામાં કહીએ તો જટિલ નેટવર્ક પણ આપણે એને કહી શકીએ છીએ, કારણ કે એની અંદર બંને નેટવર્ક આવેલા છે એટલા માટે. ઓકે? તો અહીંયા આગળ નોટ્સ આપેલી છે તમને કે આ જે આપણા સમીકરણો આપણે મેળવ્યા એની પ્રોસેસ છે કે કઈ રીતે મેળવ્યા. આ એના મતલબ કે શોર્ટ ફોર્મ્યુલા છે આ યાદ રાખવા માટે. ઓકે? તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને ખાસ આને યાદ કરી લેજો. મને પૂછી. થેન્ક યુ.